જૂનાગઢ માળિયા હાટીના દેવગામ ખાતે સગીરાનું અપહરણ થયું હતું, જે અંગે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે। મળતી માહિતી મુજબ જાણવા મળ્યું છે કે ઘરે એકલા હોવાનું જાણ થતાં આરોપીએ માતા ઉપર હુમલો કરી પુત્રીનું અપહરણ કર્યું હતું। ત્યારબાદ માતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। માળિયા હાટીના પોલીસ સ્ટેશન વિસ્તારના દેવગામનો એક બનાવ છે। જાહેર થયેલ બનાવની વિગતે દેવગામની એક સગીર વયની દીકરી છે, તેમને માળિયા હાટીનાનું જે અમરાપુર ગામ છે ત્યાંના એક પરેશ ગોવિંદ મેર નામના આરોપી સાથે પ્રેમ સંબંધ હતો। આ સગીર વયની દીકરીને આ પ્રેમ સંબંધ બાબતે જે સગીર વયની દીકરીની માતાને જાણ થતાં તેઓએ સગીર વયની દીકરીને સમજણ આપેલ, તેમજ માતા પિતાએ કાઉન્સેલિંગ કરતા દીકરીએ આ જે આરોપી છે તેને મળવાની ના પાડી દીધેલી અને પોતાને પ્રેમ સંબંધ રાખવાથી ઇનકાર કરી દીધેલી। આમ છતાં પણ આ આરોપીએ સવારના સમયે જ્યારે આ દીકરી અને તેની માતા ઘરે એકલા હતા ત્યારે તેમના ઘરે જઈ અને તેની માતાની ઉપર હુમલો કરી, તેને છરીથી ચાકુથી ઈજા કરી, તેમજ આ દીકરીને ધમકાવી જાનથી મારી નાખવાની ધમકી આપી પોતાની સાથે બાઇક ઉપર લઈ અપહરણ કરી અને ચાલ્યો ગયેલો હતો। આ બાબતની જાણ લોકલ પોલીસ સ્ટેશનને થતાં તાત્કાલિક અસરથી સ્થાનિક PSI શ્રી સુમરા અને તેમની ટીમ દ્વારા આ આરોપી અને સગીર વયની બાળાને શોધખોળ કરવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હતી। આ અંગેની જે 3 ટીમો પાડવામાં આવેલી હતી એ ટીમોએ પોતાની સર્ચ કામગીરી દરમિયાન લોકલ ઇન્ટેલિજન્સથી માહિતી મળવા પામેલ કે આ આરોપી દીકરીને લઈ અને ધણેજના એક મેળામાં લઈ ગયેલ છે। તાત્કાલિક અસરથી આ ટીમે આ જે દીકરી હતી તેને મેળામાંથી મેળવી અને તેમને પરત પોતાની માતાને પરત સોંપેલ હતી, તેમજ આ જે આરોપી છે પરેશ તેમને આજરોજ હસ્તગત કરવામાં આવેલ છે અને તેમની પૂછપરછ ચાલુ છે। ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ માનનીય SP સાહેબ દ્વારા પણ તાત્કાલિક અસરથી ટીમો બનાવી અને આ જે આરોપી છે એને ગણતરીના કલાકોમાં ઝડપી લેવા સૂચના અપાઈ ગયેલ હતી। હાલ આ જે ગુનો છે તેની તપાસ અમો DYSP ખોડિયાર ચલાવી રહેલ છે।